Hello friend, welcome to my YouTube channel Uniqueness Edu Suffer to all of you friend. Today we discuss करेंगे very important topic स्टैंडर्ड 11th and 12th मैथमेटिक्स का जो भी चैप्टर है उसका एनालिसिस करेंगे फॉर प्रीलिम्स एग्जाम। बट हायर सेकेंडरी की जो प्रीलिम्स एग्जाम आ रही है उसमें से स्टैंडर्ड 11 में और स्टैंडर्ड 12 में कौन से सब्जेक्ट्स में से कितने मार्क का क्वेश्चन आता है उसका एनालिसिस के बारे में हम डिस्कशन करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरियो एक बार वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल पाए। सो फर्स्ट बात करें तो स्टैंडर्ड 11th मैथमेटिक्स प्रीलिम्स मार्क एनालिसिस कंपेयरिंग टू 2023 प्रीलिम्स एग्जाम। ओके, सो फर्स्ट चैप्टर है स्टैंडर्ड 11th का गण। ओके, सो गण चैप्टर में से 5 मार्क का प्रीलिम्स में से पूछा गया है। नेक्स्ट है स्टैंडर्ड 11 चैप्टर 2 संख्या અને વિધેય 3 માર્કનું સંખ્યા અને વિધેયમાંથી પૂછાયું છે। ત્યારબાદ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો, તો ત્રિકોણમિતીય વિધેયમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાણા છે। સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણોમાંથી 3 માર્કના ક્વેશ્ચન પૂછાયા છે। નેક્સ્ટ છે સુરેખ અસમતાઓ, તો એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી। પ્રમોચય અને સંચય, તો પ્રમોચય અને સંચયમાંથી 6 માર્કના ક્વેશ્ચન પૂછાય છે। નેક્સ્ટ છે દ્વિપદી પ્રમેય, તો દ્વિપદી પ્રમેયમાંથી 3 માર્કના ક્વેશ્ચન, શ્રેણી અને શ્રેણીમાંથી 4 માર્કના ક્વેશ્ચન। ત્યારબાદ છે રેખાઓ, તો રેખાઓમાંથી 5 માર્ક્સના પ્રશ્નો, શાખાઓમાંથી 6 માર્ક્સના પ્રશ્નો। ત્રિકોણમિતીય નંબર 11 છે, 11 નંબરનું ચેપ્ટર જે છે એ છે લક્ષ અને વિકલન, તો લક્ષ અને વિકલનમાંથી 1 માર્કનો ક્વેશ્ચન છે। ત્યારબાદ નંબર 12 ઉપર છે ત્રિપરિમાણીય ભૂમિતિ, તો 12 નંબર ઉપર ત્રિપરિમાણીય ભૂમિતિમાંથી 3 માર્કના પ્રશ્નો છે। ત્યારબાદ છે સંભાવના, સંભાવના 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે। આવી રીતે ટોટલ 42 માર્ક્સના પ્રશ્નો સ્ટાન્ડર્ડ 11માંથી પૂછાયા છે। નેક્સ્ટ સ્ટાન્ડર્ડ 12ની અંદર જો વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એની અંદરથી 9 માર્કના પ્રશ્નો પૂછાયા છે। ત્યારબાદ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની અંદરથી 7 માર્કના પ્રશ્નો। નેક્સ્ટ નંબર 3 ઉપર છે શ્રેણિક, શ્રેણિકના 5 માર્ક્સના પ્રશ્નો। નંબર 4 ઉપર નિશ્ચાયકમાંથી 2 માર્કના પ્રશ્નો, સાતત્ય અને વિકલનીય પર 1 પ્રશ્ન। નંબર 6 ઉપર છે સંખ વિકલિતના ઉપયોગો, વિકલિતના ઉપયોગમાંથી 3 પ્રશ્નો। નંબર 7 સંકલન, સંકલનમાંથી 1 પ્રશ્ન, સંકલનના ઉપયોગ એની અંદરથી 1 પ્રશ્ન। નેક્સ્ટ નંબર 9 છે વિકલ સમીકરણો, તો વિકલ સમીકરણની અંદરથી 4 પ્રશ્નો પૂછાયા છે। નંબર 10 છે નંબર 9 ઉપર છે સમતલો, તો સમતલની અંદરથી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાયા છે। ત્રિકોણમિતીય 11th નંબર ઉપર છે ત્રિપરિમાણીય ભૂમિતિ, તો ત્રિપરિમાણીય ભૂમિતિમાંથી 2 પ્રશ્નો પૂછાયા છે। આવી રીતે ધોરણ 12ની અંદર ટોટલ 38 પ્રશ્નો પૂછાયા છે। એની અંદર જોઈ શકાય છે મોસ્ટ પ્રોબેબિલિટી જે 1-2 માર્કવાળા પ્રશ્નો પ્રિલિમ્સમાં નથી પૂછાયા ને, પ્રિલિમ્સમાં જે પ્રશ્નો જે ચેપ્ટરમાંથી ઓછા પ્રશ્નો પૂછાયા છે એ ચેપ્ટરની અંદરથી વધારે પ્રશ્નો મેન્સની અંદર હશે। આવું થોડું એનાલિસિસ કરજો।
ઇટ મીન્સ કે એક પણ ચેપ્ટર છોડવાનું નથી. બધા ચેપ્ટરો મેન્સ માટે નેસેસરી છે. એટલે કોઈ પણ સંજોગની અંદર બધા ચેપ્ટરો કરવા અનિવાર્ય છે. એક ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક નું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પ્રિલિમ્સની અંદર પણ નથી અને મેન્સમાં પણ નહીં. આવું 2023માં બન્યું છે. પરંતુ ચેપ્ટરના જે મેઇન ટોપિક છે એ કરવા અનિવાર્ય છે. કારણ કે આનું કંઈ નક્કી નથી હોતું. ક્યારેક કેટલા ક્વેશ્ચન પૂછાઈ જાય છે. ઓકે, સો એક આઈડિયા લઈએ કયા વેથી પ્રિપરેશન કરી શકે. એના માટેનો એક એનાલિસિસ હેલ્પફુલ બની રહે તમારી પ્રિપરેશન માટે. એના માટે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે કે જેથી તમને ક્યાંક અડચણ ઊભી થાય તો એ સોલ્વ કરી અને આગળ ક્વેશ્ચન સોલ્વ કરી અને આગળ प्रिपरेशन स्टार्ट करी। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिलता है।